ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અપમાનિત કરવાના કથિત નિવેદન મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપે કોંગ્રેસ પર ગુજરાતની અસ્મિતા પર પ્રહાર કરવાનો આક્ષેપ કરતા રાજકીય માહોલ ગરમાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આ મુદ્દે રાજકારણમાં ગરમાવો વધુ વધ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે કેરળમાં ચૂંટણી દરમિયાન એક સભાની અંદર કોંગ્રેસના સિનિયર નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનું સ્ટેટમેન્ટનું ઉચ્ચારણ કર્યું છે, ગુજરાતીઓ અશિક્ષિત અને મૂર્ખ આવા જે સ્ટેટમેન્ટ એમને આપ્યા એ બદલ અમે ખૂબ જ એનો વિરોધ કરીએ છીએ। આ વાતને વખોડી કાઢીએ છીએ અને એમને અપેક્ષા એમની પાસે વ્યક્ત કરીએ છીએ કે ગુજરાતનું અને ગુજરાતની જનતાનું જે રીતે આપણે અપમાન કર્યું છે, કોંગ્રેસના સિનિયર નેતા તરીકે આપ માફી માંગો। કોંગ્રેસના નેતાઓને પણ અપીલ કરીએ છીએ કે ગુજરાતની જનતાની માફી માંગો। ગુજરાતની જનતા હંમેશા શાંતિ, સ્થિરતા અને પ્રગતિમાં માનનારી જનતા છે। ગુજરાતની અંદરથી મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ઝવેરચંદ મેઘાણી એવા અનેક મહાપુરુષો ગુજરાતને યોગદાન ગુજરાતમાં આપ્યું છે। આવા સૌ ગુજરાતીઓનું અપમાન ગુજરાતની જનતા કદાપી સહન નહીં કરે, એટલે માફી માંગવાની અમે અપીલ કરીએ છીએ અને આ વાક્ય જે બોલ્યા છે એને ઘોર નિંદા કરીને વખોડી કાઢીએ છીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।